કોઈની ઉપર અન્યાય થાય ને તો એ સત્ય સાબિત કરવા માટે, એનું ન્યાય મેળવવા માટે પિતૃ બને, ભૂત બને, પ્રેત બને, અનેક વસ્તુ આમાં થાય. એનો તમને એક જળહળતો દાખલો આપું. અમે નાના હતા ને તો અહીંયા અમારા વડવાઓ વાતું કરતા કે એક બાઈ એટલી બધી પીડાતી હતી કે ભોવા ભરાડી ફેરવી નાખ્યા, ડૉક્ટરો ફેરવી નાખ્યા, બધું કર્યું, પણ એને પીડામાં રાહત થાય નહીં. છેલ્લે ખાટલા વાવ થઈ ગયા, બહુ ખર્ચાઈ ગયા. તે સમયે અમારે હાંગા હતા, ગીરમાં પ્રખ્યાત હાંગા હતા ને ત્યારે જીવતા માન્યતાઓ આવતી, લોકો જીવતા માન્યતાઓ કરતા. હવે એમાં કોકે કીધું કે ભાઈ તમે બધું ફેર્યું, હાંગા હતા પાસે કંઈ ગયા? કે ત્યાં નથી ગયા ભાઈ. તો કે હાલો આપણે જાય. એટલે એ 2 જણા હાંગા હતા પાસે ગયા, અને હાંગા હતા બિહુમાં હતા. એટલે હાંગા હતા ને ત્યાં જઈને વાત કરી કે આતા અમે દવાખાનું ખેડ્યું, ભૂત ભરાડી બધું કરી લીધું, તો ક્યાંયથી રાહત નથી થતી. માન્યતા કરી લીધી પણ કોઈ રાહત નથી થતી. આનું કારણ શું છે? કોઈ દરદ પકડાતું નથી, અને બીમારી વધતી જાય, અને ખાટલા વાળું થઈ ગયા, ઘર ધોવાઈ ગયું. એટલે હાંગા હતા એ ઘડીક આંખી વીસી અને કીધું કે દા સારું થઈ જાય. સારું થઈ જાય ને એટલે 11 છોકરાને તું જમાડી દેજે. પણ એ કે કઈ રીતે છે એ તો કયો, શું કારણ છે એ કે હું પછી કહી. તો અટાણે ખાલી સારું થઈ જાય, સારું થઈ જાય ને પછી જ 11 છોકરાને ખાલી જમાડી દેજે. ઘેરે ગયો ને ઘેરે ગયા પછી જેમ જેમ દિવસો જતા ગયા એમ સારું મીઠું થાવ, હાવ રેડી થઈ ગયું. તો પછી તો આ કીધું એ કરવું પડે. એટલે એ 11 છોકરાને જમાડવા હાટું થઈ ગયા. પણ એના મગજમાં રહી ગયું કે ભાઈ આ એટલું ફર્યો અને 11 છોકરા જમાડવામાં મને સારું કરી દીધું. થયું તું શેના કારણથી આપણે જાણવું. એટલે પાછા હાંગા હતા પાસે ગયા, ક્યાં હતા બીજું તો ગોયરું, 11 છોકરા તો હું જમાડી દે. એટલા મળ્યા નહીં, પણ હવે સ્કૂલમાંથી બોલાવી લેવું. પણ તમે મને કહો કે શું કારણ થયું હતું? ત્યારે હાંગાએ તે કીધું કે તમારા ઘરમાં કોઈ મરણ પામેલું? કે હા, કે મારી મા જ મરી ગઈ. તો કે કઈ રીતે મર્યા? તો કે પડ્યા, જમવા બેઠા હતા ને પડ્યા ને લગભગ મરી ગયા, એવું કાંઈ હતી. પછી તો એને અગ્નિદાહ આપી દીધો. એને તો ઘણો સમય થઈ ગયો. એ કે એ તને નડે? એ કે મને મારી મા કઈ રીતે નડે? અને મા છોકરાને નડે? એ કે એવું નથી, એ પડી નથી મર્યા. એને તારી ઘરવાળીએ વેણું માર્યું છૂટું અને લાગ્યું સફેદ નસમાં, એટલે એ મરી ગયા. આ વેણું માર્યું મરી ગયા છે ને એ કેવા હાટુંથી આ તમને દુઃખ આપે છે, બીજું કાંઈ છે નહીં. ખાલી તમને ખબર પડી જાય તને કે મારી માં મરી નથી, એને વેણું મારીને મારવામાં આવી એટલે એના જીવને સદગતિ થઈ જાય. હાશ, મારા છોકરાને ખબર પડી ગઈ એટલે તમારે સારું થઈ જાય. હા છે. પછી ઘરે જઈને પૂછ્યું કે સાચું કે બાઈને કે હકીકતમાં શું હતું? એ કે હકીકતમાં એ જ હતું. કે અહીંયા જમવા બેઠા હતા ને હું અહીંયા રોટલી ઘડતી હતી. ચૂલાની અંદર એક તો અગ્નિ હોય, તપોડ હોય ને પરસેવા ચાલુ હતો ને એમાં કંઈક બોલાણું, મારાથી છૂટું વેણાનું ઘા થઈ ગયું ને લાગ્યું, એ મરી ગયા. પછી એમ તો ન કહેવાય કે મેં વેણું મારું મરી ગયા. પછી મેં એમ કીધું કે ભાઈ આ પૈડા ને મરી ગયા. એ વાત દબાઈ ગઈ હતી. દબાઈ ગયેલી વાતને ઉજાગર કરવા માટે આવવું પડ્યું. અને હાંગા હતા એને કીધું. 11 છોકરા એને જમાડ્યા ને એને સારું જ થઈ ગયું. પણ એની મા છે એ પિતૃ બની અને આ કેવરાવા માટે આવ્યા હતા. આવું અમારા વડવા કહેતા હતા. હવે આમાં જે આ વ્યક્તિઓ જોયા છે, આ બીનાની ખબર છે, એ લોકોને ખબર છે કે શાસનની અંદર 99% શાસનમાં જ હતા. એ કોણ હતા અને કોણ 2 વ્યક્તિ ગયા હતા એ ઘણા લોકોને ખબર છે.
ખબર હોય તો કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે અમારા વડવા વાતું કરતા. જય અલેખ ધણી, હર હર મહાદેવ.